તો કાલોલ તાલુકાના વેજલપુરથી ઘુસર અગાશીની મુવાડી સહિતના ગામને જોડતો આંતરિક માર્ગ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં છે, જેથી અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આવા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પણ તેમની પાસે પહોંચી નથી શકતી। તો બીજી તરફ અહીં માર્ગની બાજુમાં આવેલ વરસાદી પાણી નિકાલ માર્ગ બંધ થતા ચોમાસામાં માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે। ચોમાસામાં તો સ્થિતિ ખૂબ જ વણસી જાય છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં નથી આવતું, તેથી સ્થાનિકોએ માર્ગની ઉબડખાબડ હાલતમાં બદલાવ લાવવા માર્ગ ઉપર બેસીને રામધૂન બોલાવી હતી અને વહેલી તકે માર્ગનું નવીનીકરણ કરવાની માંગ કરી રહ્યા છે। કોઈ રિક્ષા નથી અહીં અને કોઈ આવા રાજી નથી, કેમ કે રોડ એટલો ખરાબ છે કે કોઈ રિક્ષાવાળો આવા રાજી નહીં। તો મેં એટલી સુવિધા કરું કે અહીં રસ્તાનો સુવિધા કરો એમ, જેમ બને એમ જલ્દી રસ્તો મંજૂર થઈ જાય। અને અમે તાલુકા હેઠળ જિલ્લા પંચાયતમાં બધે અમે જરૂર રજૂઆત કરી કે મંજૂર થઈ ગયેલો છે, રસ્તો જલ્દીથી થઈ જશે। એટલે આ રસ્તો અમારો ઉબડ ખાબડ છે, રસ્તા ચોમાસામાં અવર જવર થતી નથી અને વત્તા અમારે અગાશીની મુવાડી, ભેરોની મુવાડી, ઘુસર, વલમપરી આટલો છોકરો અહીંથી ચાલતો આવે છે અને જાય છે। રસ્તાના અભાવે કોઈ સાધન આવતું નથી સાહેબ, અને રિક્ષાવાળો કહે તો સાહેબ પૈસા હાલતો કોઈ સાધન અહીં લઈને આવતું નથી। 108 વાળાને ફોન કરીએ તો 108 વાળા એમ કહે છે કે ભાઈ રસ્તો ખરાબ છે, એટલે વાયા સુરેલી ફરીને આવે છે। વેજલપુરથી ઘુસર, અગાશીની મુવાડી અને નજીકના 4-5 ગામને જોડતો આ રસ્તો ઘણા ટાઈમથી આ જ હાલતમાં છે। અત્યારે જે હાલત દેખાઈ રહી છે એના કરતાં ખૂબ કપરી પરિસ્થિતિ ચોમાસાના સમયમાં જોવા મળે છે। ઘૂંટણ સુધી પાણી ભરાય છે આ રસ્તામાં અને અવર જવર માટે ખૂબ અગવડતા ઊભી થાય છે। નાતાલ તેમજ 31 ડિસેમ્બરની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે। દૂર દૂરથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી ગયા છે, જેમની સુરક્ષા વ્યવસ્થા માટે નર્મદા પોલીસ સજ્જ બની છે। જિલ્લા પોલીસ વડા દ્વારા એકતાનગર ખાતે સ્પેશિયલ પોલીસ વ્યવસ્થા કરવામાં આવી। ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। 300થી વધુ પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ તૈનાત કરાયા। क्रिसमस और नए साल की जो छुट्टियां है उसको ध्यान में रखते हुए काफ़ी बड़ी मात्रा में टूरिस्ट आ रहे हैं और इन टूरिस्ट को ध्यान में रखते हुए पुलिस की तरफ से भी बंदोबस्त रखा गया है ताकि किसी भी टूरिस्ट को कोई भी तरीके की तकलीफ ना पड़े, ट्रैफिक की अव्यवस्था ना हो और बिल्कुल शांतता और सुव्यवस्था के वातावरण में ये जो छुट्टियों का माहौल है ये पूरा हो जाए, इसके लिए नर्मदा जिला पुलिस पूरी तरह से कार्यरत है। તો જૂનાગઢમાં સક્કરવાગ ખાતે સફેદ વાઘની જોડીનું આગમન થયું છે। રાજકોટ પ્રદ્યુમન પાર્ક ખાતેથી લઈ અવાઈ સફેદ વાઘની જોડી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ લઈ અવાઈ છે। વાઘની જોડી રાજકોટ પ્રદ્યુમન પાર્ક ખાતેથી લાવવામાં આવી છે। સફેદ વાઘની જોડી એક નર અને માદા સિંહની જોડી રાજકોટ પાર્કમાં આપવામાં આવી છે। સફેદ વાઘ પશ્ચિમ બંગાળના સુંદરબન વિસ્તારમાં જોવા મળે છે। સુરત નેચર પાર્કમાં ફરી એકવાર નવા મહેમાનનું આગમન થતા ઝૂના કર્મચારીઓ અને સહેલાણીઓમાં ખુશીની લહેર છવાઈ। આ સુંદર નેચર પાર્કમાં જયપુરના પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવેલ વરુની પ્રજાતિએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે। ખાસ કરીને આ જોડી દ્વારા આ વર્ષમાં બીજી વખત બચ્ચાઓને જન્મ આપવામાં આવ્યો। હાલમાં માદા વરુ બચ્ચાઓની પૂરતી કાળજી પણ લેવાઈ રહી છે। બચ્ચાઓના જન્મથી હાલમાં સુરતના ઝૂમાં વરુઓની સંખ્યા કુલ 9 થવા પામી છે। મહત્વનું છે કે વર્ષ 2023માં બાયોલોજીકલ પાર્ક જયપુર ખાતેથી પ્રાણીઓના વિનિમય પ્રોગ્રામ અંતર્ગત સુરતની જળબિલાડી આપી સામે વરુ, નર અને માદાની જોડી લવાઈ હતી। જનરલી જે વુલ્ફનું છે ગર્ભધાન પીરિયડ હોય છે 60 થી 75 દિવસનો હોય છે અને 75 એટલા સમયગાળા બાદ બચ્ચાઓનો જન્મ આપતો હોય છે। અત્યારે જે આ 4 નવા બચ્ચા આવેલા છે એના મળીને કુલ ઝૂમાં વુલ્ફની સંખ્યા 9 થવા પામી છે। તો ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુરના ખેડૂતોના જીવન ધોરણ અને આજીવિકામાં છેલ્લા 8 વર્ષથી સતત સુધારો જોવા મળી રહ્યો છે। આનું એક ખાસ કારણ રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં કાર્યરત બનાસ ખેડૂત ઉત્પાદન કંપનીની ઉપસ્થિતિ છે। તાજેતરમાં બનાસને એક્સેસ ડેવલપમેન્ટ સર્વિસીસ FPO ઇમ્પેક્ટ એવોર્ડ 2024 એનાયત કર્યો હતો। આ સન્માન નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા વધારવામાં બનાસ FPCની પરિવર્તનકારી ભૂમિકાને ઉજાગર કરે છે। બનાસ અને 6 FPC મળીને 100 ગામડાઓમાં 4000થી વધુ ખેડૂતોને સામૂહિક મદદ કરે છે। નાણાકીય વર્ષ 2023-24માં તેમનું સંયુક્ત ટર્નઓવર ₹23 કરોડ થવા જાય છે।
એપ્રિલ 2016માં શરૂ કરાયેલ બનાસ એફપીસી સિંચાઈ યાંત્રિકીકરણ, ટકાઉ ખેતી અને બજારની પહોંચ સહિતના કૃષિ ક્ષેત્રના નિર્ણાયક પડકારોનો ઉકેલ પૂરો પાડે છે. એફપીસીએ નાણાકીય વર્ષ 2023-24માં જીરું, એરંડા અને અન્ય ઉત્પાદનોના વેચાણ અને પ્રોસેસિંગથી ₹7.4 કરોડની આવક હાંસલ કરી હતી. આગામી દાયકામાં 100 કરોડનું ટર્નઓવર હાંસલ કરે તેવા પ્રયાસ છે, જેને લઈને પ્રોડક્ટ ઓફરિંગમાં વૈવિધ્ય લાવવાની સાથે તેને પોતાની રિટેલ બ્રાન્ડ ચોરાડ સ્થાપિત કરવાની યોજના છે. સાથે જ આગામી 5 વર્ષમાં જીરુના નિકાસ બજારમાં પ્રવેશવાની યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે.